હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 મેટલ જોઇનિંગ પ્રોસેસીસ. એમાં સૌથી પહેલી પ્રોસેસ આપણે જોઈશું વેલ્ડિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ વેલ્ડિંગ? વેલ્ડિંગ ઇઝ મેટલ જોઇનિંગ પ્રોસેસ ફોર ટુ પીસીસ. કોઈ પણ બે વર્ક પીસને જોઈન્ટ કરવા હોય તો એને જોઈન્ટ કરવા માટેની પ્રોસેસ કઈ છે? વેલ્ડિંગ છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પરમનન્ટ મેટલ જોઇનિંગ પ્રોસેસ. હવે વેલ્ડિંગ જોઈન્ટ છે એ શું છે? પરમનન્ટ જોઇનિંગ પ્રોસેસ છે. વેલ્ડિંગ કેન બી ડિફાઇન્ડ એઝ ઇટ ઇઝ મેટલ જોઇનિંગ પ્રોસેસ વિથ ઓર વિથઆઉટ યુઝિંગ ફિલર મેટલ એન્ડ યુઝિંગ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. હવે વેલ્ડિંગ પ્રોસેસ શું છે? વેલ્ડિંગ પ્રોસેસને આપણે ડિફાઇન કઈ રીતે કરી શકીએ? તો કોઈ પણ બે મેટલને કોઈ પણ ફિલર મેટલનો ઉપયોગ કર્યા વગર અથવા તો ફિલર મેટલનો ઉપયોગ કરીને પ્રેશર આપીને અને તાપમાન આપીને જે બે મેટલને જોડવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? વેલ્ડિંગ કહેવાય છે. ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ. વેલ્ડિંગ જે છે એ એના કેટલા પ્રકાર છે એ મેઇનલી બે ટાઈપના વેલ્ડિંગ છે. ફ્યુઝન વેલ્ડિંગ જેને કહેવાય છે નોન પ્રેશર વેલ્ડિંગ, અને બીજું છે પ્લાસ્ટિક વેલ્ડિંગ જેને કહેવાય છે પ્રેશર વેલ્ડિંગ. બરાબર. સૌથી પહેલા તો ફ્યુઝન વેલ્ડિંગ એટલે શું? In this process, two metal pieces ends are heated up to its melting point. Melted metal of these two pieces prepare a pool of metal and becomes a homogeneous mixture of two molten metal. In this process, પ્રેશર ઇઝ નોટ અપ્લાઇડ. હવે ફ્યુઝન વેલ્ડિંગ શું છે? તો ફ્યુઝન વેલ્ડિંગ જે છે એમાં આપણે જે મેટલનું આપણે વેલ્ડિંગ કરવાનું છે એને તેના મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરવામાં આવે છે. હવે જ્યારે એને મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરવામાં આવશે તો એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. ઓકે. અને પછી એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થશે તો આપણને શું મળશે? મોલ્ટન પૂલ મળશે. અને આ જે મોલ્ટન પૂલ છે એની ઉપર જો આપણે કોઈ વધારાનો ધાતુ ઉમેરવાનો હોય તો વધારાનો ધાતુ જેને ફિલર રોડ કહેવાય છે, ફિલર રોડ ઉમેરીને અથવા તો ફિલર રોડ ઉમેર્યા વગર જે બે મેટલને જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ફ્યુઝન વેલ્ડિંગ કહેવાય છે. બરાબર. અને ફ્યુઝન વેલ્ડિંગ છે એ ફ્યુઝન વેલ્ડિંગમાં કોઈ પણ પ્રકારનું પ્રેશર જે છે પ્રેશર આપવામાં આવતું નથી. એટલા માટે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? નોન પ્રેશર વેલ્ડિંગ કહેવાય છે. બરાબર. ફ્યુઝન વેલ્ડિંગ તમે જે આર્ક વેલ્ડિંગ પ્રોસેસ કરો છો, બરાબર, ગેસ વેલ્ડિંગ કરો છો, આ બધી કઈ પ્રોસેસ છે? ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ છે. એના પછી છે પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. કોને કહીશું આપણે? In this welding process, two metals ends are heated up to its plastic stage and strictly below melting point of metals. Then pressure is applied on metal pieces. As a result, we get required joint. In this method, metal plastic stage and applied pressure is very important. હવે પ્લાસ્ટિક વેલ્ડિંગ જે છે એ પ્લાસ્ટિક વેલ્ડિંગમાં શું થાય છે? તો જે આપણી મેટલ છે એ મેટલને એના મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, એટલે કે એને પ્લાસ્ટિક રેન્જ સુધી ગરમ કરવામાં આવે છે અને પછી એના પર પ્રેશર અપ્લાય કરીને અને પછી જોઈન્ટ મેળવવામાં આવે છે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? પ્લાસ્ટિક વેલ્ડિંગ કહેવાય છે. હવે અહીંયા શું કર્યું છે? જે બી મેટલ છે એ મેટલ પર શું અપ્લાય કર્યું છે? પ્રેશર અપ્લાય કર્યું છે. એટલા માટે આ જે વેલ્ડિંગ છે એને શું કહેવાય છે? પ્રેશર વેલ્ડિંગ કહેવાય છે. સ્પોટ વેલ્ડિંગ છે, સ્પોટ વેલ્ડિંગ શું છે? પ્રેશર વેલ્ડિંગ છે. બરાબર. અને આ વેલ્ડિંગમાં તમે કેટલું પ્રેશર અપ્લાય કરો છો, આપણા વર્કપીસ પર કેટલું પ્રેશર અપ્લાય કરવામાં આવે છે, એને કેટલા પ્લાસ્ટિક સ્ટેજ સુધી ગરમ કરવામાં આવે છે એના પર એ જે છે એ મહત્વનો મુદ્દો છે. હવે વેલ્ડિંગ પ્રોસેસ, અલગ અલગ ટાઈપની વેલ્ડિંગ પ્રોસેસ કઈ કઈ છે? તો મેઇનલી બે ટાઈપની વેલ્ડિંગ પ્રોસેસ છે. એમાં કઈ છે? સૌથી પહેલી છે ફ્યુઝન વેલ્ડિંગ જેને નોન પ્રેશર વેલ્ડિંગ કહેવાય છે, એન્ડ પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. હવે ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ છે એમાં શું આવશે? હીટ ઓબ્ટેન ફ્રોમ. તો હીટ જે છે એ કઈ જગ્યાએથી મેળવવામાં આવે છે એમાં સૌથી પહેલું છે એનર્જી રે, ધેન આફ્ટર ઇલેક્ટ્રિક આર્ક, અને એના પછી છે કેમિકલ એનર્જી. હવે એનર્જી રે છે એમાં શું આવશે? ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ આવશે, લેઝર વેલ્ડિંગ આવશે. ઇલેક્ટ્રિક આર્કમાં કયું આવશે? મેટલ આર્ક, કાર્બન આર્ક, ટંગસ્ટન આર્ક, પ્લાઝ્મા આર્ક, સબમર્જ આર્ક, ઇનર્ટ ગેસ આર્ક, ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ એન્ડ એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ.
અને કેમિકલ એનર્જી છે એમાં બે ટાઈપના વેલ્ડિંગ પડે છે. એમાં સૌથી પહેલું છે ગેસ ફ્લેમ અને બીજું છે થર્મિટ વેલ્ડિંગ. હવે ગેસ ફ્લેમ છે એમાં શું આવશે? ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ, એર એસિટિલિન વેલ્ડિંગ એન્ડ ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ. અને થર્મિટ વેલ્ડિંગ વિધાઉટ પ્રેશર. તો આ બધું શું છે? નોન પ્રેશર વેલ્ડિંગના ટાઈપ્સ છે. અને એના પછી છે પ્રેશર વેલ્ડિંગ, જેમાં બ્લેકસ્મિથ ફર્નેસ, ઇલેક્ટ્રિક કરંટ, મિકેનિકલ એનર્જી, કેમિકલ રિએક્શન. બ્લેકસ્મિથ ફર્નેસ છે જેની અંદર શું આવે છે? ફોર્જ વેલ્ડિંગ. ફોર્જ વેલ્ડિંગમાં શું આવશે? લેપ વેલ્ડ આવશે, બટ વેલ્ડ આવશે, ટી વેલ્ડ આવશે. ઇલેક્ટ્રિક કરંટ છે એમાં શું આવશે? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં શું આવશે? સ્પોટ વેલ્ડ, સીમ વેલ્ડ, પ્રોજેક્શન વેલ્ડ, બટ વેલ્ડ અને પરક્યુશન વેલ્ડિંગ. મિકેનિકલ એનર્જી જે છે એ મિકેનિકલ એનર્જીમાં શું આવશે? અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, ફ્રિક્શન વેલ્ડિંગ, ડિફ્યુઝન બોન્ડિંગ. અને કેમિકલ રિએક્શનમાં શું આવશે? થર્મિટ વેલ્ડિંગ, પ્રેશર ટાઈપ અને એક્સપ્લોઝિવ વેલ્ડિંગ. હવે આ જે ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પ્રોસેસનો આ જે ચાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં 2 થી 3 માર્ક્સમાં ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પૂછાય છે. હવે આપણે જોઈએ આગળ એડવાન્ટેજ એન્ડ એપ્લિકેશન ઓફ વેલ્ડિંગ પ્રોસેસ. સૌથી પહેલા એના એડવાન્ટેજીસ. જોઈન્ટ પ્રિપેર્ડ બાય વેલ્ડિંગ હેવ નિયરલી સેમ સ્ટ્રેન્થ ઓફ બેઝ મેટલ. હવે વેલ્ડિંગથી તૈયાર કરેલો જે જોઈન્ટ છે એના બેઝ મેટલની જેટલી સ્ટ્રેન્થ હોય એના જેટલી સ્ટ્રેન્થનો આપણને જોઈન્ટ મળે છે. ઇક્વિપમેન્ટ યુઝડ ફોર વેલ્ડિંગ પ્રોસેસ આર નોટ મોર એક્સપેન્સિવ. હવે વેલ્ડિંગ પ્રોસેસમાં જે બી ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ કેવા છે? વધારે ખર્ચાળ હોતા નથી. એના પછી છે વેલ્ડિંગ સેટ is simple and easy to move at different place, so welding process become easy. હવે વેલ્ડિંગના જે સેટ છે એ સાદા, સરળ અને ઇઝી હોય છે. તો એના કારણે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મૂવ કરી શકીએ છીએ અને એ સરળ પ્રોસેસ છે. ઇઝી ટુ ચેન્જ ડિઝાઇન ઓફ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇન ચેન્જ કરો તો એ ઇઝી પડે છે. ઇઝી ટુ જોઈન સિમિલર એન્ડ ડિસિમિલર મેટલ. કોઈ પણ સિમિલર અને ડિસિમિલર મેટલ છે એને જોડવા માટે વેલ્ડિંગ સરળ પડે છે. બાય વેલ્ડિંગ પ્રોસેસ પ્રોડક્ટ કેન બી પ્રિપેર્ડ લાઇટ ઇન વેટ એઝ કમ્પેર્ડ ટુ કાસ્ટિંગ પ્રોસેસ. કાસ્ટિંગ પ્રોસેસની કમ્પેરિઝનમાં વેલ્ડિંગ પ્રોસેસથી કોઈ આપણે કોમ્પોનન્ટ બનાવીએ તો એ વજનમાં કેવું હશે? હલકું હશે. મશીનિંગ કેન બી રિડ્યુસ્ડ બાય વેલ્ડિંગ પ્રોસેસ. હવે જો વેલ્ડિંગ પ્રોસેસ કરવામાં આવે, કાસ્ટિંગ કર્યા પછી કોઈ પણ આપણે જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ પર મશીનિંગ પ્રોસેસ કરવી પડતી. જો વેલ્ડિંગ કરવામાં આવે તો વેલ્ડિંગમાં મશીનિંગ જે છે એને રિડ્યુસ કરી શકાય છે. બાય વેલ્ડિંગ પ્રોડક્ટ કેન બી પ્રિપેર્ડ વિથ લેસ ટાઈમ એઝ પ્રોસેસ. વેલ્ડિંગથી જે ટાઈમ કન્ઝ્યુમ છે એ કેવો થાય છે? ઓછો થાય છે. હવે એની એપ્લિકેશન્સ જોઈએ આપણે. એપ્લિકેશન ઓફ વેલ્ડિંગ: ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, aircraft and shipbuilding industries, to prepare tank, boiler, pressure vessels, in thermal power plant and refinery, to prepare agriculture equipments, to prepare pipeline and structural work, to prepare joint of similar and dissimilar metals, furniture manufacturing industries, in repairing shops, in bridge and building structure preparation, railway, locomotive, truck, trailer, crane, etc. preparation. તો આ બધા શું છે? વેલ્ડિંગના એપ્લિકેશન્સ છે. હવે આપણે જોઈએ ગેસ વેલ્ડિંગ. This is fusion or non-pressure type welding process. Gas welding is done by burning a combustible gas with air or oxygen in a concentrated flame or high temperature. ગેસ વેલ્ડિંગ શું છે? તો આપણે એક કમ્બસ્ટાઇલ ગેસ લેવાનો જેને હવા અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીને હાઈ ટેમ્પરેચરની ફ્લેમ જનરેટ કરાવવાની અને પછી વેલ્ડિંગ પ્રોસેસ કરવાનું. તો આ શું છે? ગેસ વેલ્ડિંગ છે. As compared with other welding methods, the purpose of flame is to heat and metal the parent and filler metal of joint. This is old and famous method. હવે આમાં જે છે ફ્લેમ છે એ ફ્લેમનો ઉપયોગ શેની માટે થાય છે? તો જે બેઝ મેટલ છે, બેઝ મેટલ અને ફિલર મેટલ છે એ ફિલર મેટલને ગરમ કરીને પીગાડીને અને પછી જોઈન્ટ મેળવવું એ ફ્લેમનું પર્પસ છે. આ જે મેથડ છે એ જૂની અને પ્રચલિત મેથડ છે.
In this method, different gases are used to prepare flame. હવે ફ્લેમમાં અલગ અલગ ગેસ યુઝ થાય છે ગેસ વેલ્ડિંગમાં. સૌથી પહેલું છે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ નામ પરથી જ કહી શકાય કે આમાં બે ગેસનો યુઝ થાય છે. કયા કયા? ઓક્સિજન અને એસિટિલિન. હવે આમાં ઓક્સિજન અને એસિટિલિન બંનેનો યુઝ થાય છે, એટલા માટે આ વેલ્ડિંગને શું કહેવાય છે? ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ કહેવાય છે. When a combination of oxygen and acetylene is used in correct proportion to produce an intense gas flame, the process is known as oxy-acetylene welding. જ્યારે પણ ગેસ વેલ્ડિંગમાં ફ્લેમ જનરેટ કરવા માટે ઓક્સિજન અને એસિટિલિનનું કરેક્ટ મિક્સચર યુઝ થાય છે અને ફ્લેમ જનરેટ કરીને અને પછી જે વેલ્ડિંગ કરવામાં આવે છે એને શું કહેવાય છે? ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ કહેવાય છે. બરાબર. હવે આ જે એસિટિલિન છે, એસિટિલિનનું કેમિકલ ફોર્મ શું છે? C2H2 અને ઓક્સિજનનું શું છે? O2 છે. હવે સૌથી પહેલા તો જો એસિટિલિન છે એ એસિટિલિન ઇઝીલી મળતું નથી, એસિટિલિનને જનરેટ કરવું પડે છે. અને ઓક્સિજન છે એ ઓક્સિજન આપણને મળી રહે છે હવામાંથી. હવે એસિટિલિન કઈ રીતે બને છે? તો આ શું છે? આની અંદર પાણી ભરેલું હશે. બરાબર. પાણીની પ્રક્રિયા કરાવવાની છે. બરાબર. પાણીની પ્રક્રિયા કરાવીને અને પછી એસિટિલિન મેળવવામાં આવે છે. બરાબર. હવે આ શું છે? એસિટિલિન ગેસ પાઇપ છે. બરાબર. કેલ્શિયમ કાર્બાઇડ છે, કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવીને અને પછી એસિટિલિન મેળવવામાં આવે છે. આ શું છે? પાણી છે. આ કેલ્શિયમ કાર્બાઇડ ઉપર છે અને કેલ્શિયમ કાર્બાઇડને આ પાણીમાં નાખવામાં આવશે. આ શું છે? ઓટોમેટિક પ્રેશર રિલીઝ વાલ્વ છે. જ્યારે પણ અહીંયા એસિટિલિન ગેસ જનરેટ થશે અને જો પ્રેશર વધી જાય તો અહીંયા ઇઝીલી પ્રેશર રિલીઝ વાલ્વ ઓપન કરીને આ જે જનરેટર છે ત્યાં આગળ જે પ્રેશર છે એને મેન્ટેન કરી શકાય. બરાબર. હવે જે કેલ્શિયમ કાર્બાઇડ છે એને પાણીમાં પડવા દેવામાં આવશે. એના કારણે એસિટિલિન ગેસ જે છે એ જનરેટ થશે અને એસિટિલિન ગેસ પાઇપ વડે બહાર આવશે. હવે ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ આપણે જોઈએ કઈ રીતે થાય છે અને એમાં કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ. એમાં તો બે સિલિન્ડર હશે, એસિટિલિન ગેસ સિલિન્ડર હશે અને ઓક્સિજન ગેસ સિલિન્ડર હશે. હવે એસિટિલિન ગેસ સિલિન્ડર જે છે એ એસિટિલિન ગેસ સિલિન્ડરનો કલર જે છે એ મરૂન કલર હશે અને એની અંદર એસિટિલિન વાયુ ભરેલો હશે અને અહીંયા ગેસ ફ્લો રેગ્યુલેટર પ્રોવાઈડ કરેલો હશે. હવે આમાં એસિટિલિન જે છે એ એસિટોન ફોર્મમાં ભરવામાં આવશે. આ ગેસ ફ્લો રેગ્યુલેટર છે એ શું કરશે? એસિટિલિનનું પ્રેશર મેન્ટેન કરશે અને આ જે એસિટિલિન છે એને એસિટોનમાં ડિસોલ્વ કરીને આની અંદર ભરવામાં આવશે. ઓકે. અને અહીંયા એક પોરસ ફિલર મૂકેલું હશે અને પોરસ ફિલરમાંથી આપણું જે પોરસ ફિલરમાં એસિટોન જે છે એ ફિલ થશે અને એસિટિલિન જે છે પાઇપ થ્રુ બહાર જશે. અહીંયા પોરસ ફિલરમાં એસિટોન ડિસોલ્વ થઈ જશે. હવે આ શું છે? ઓક્સિજન સિલિન્ડર છે. ઓક્સિજન સિલિન્ડરનો કલર કયો હશે? ઓલવેઝ બ્લેક કલર હશે અને આની ઉપર બી ગેસ રેગ્યુલેટર મૂકેલું હશે. રેગ્યુલેટરનું ફંક્શન શું છે? તો બંને જે ગેસ છે એનું પ્રેશર મેન્ટેન કરવું. આ શું છે? આ પાઇપ છે અને આ પાઇપ થ્રુ આ બંને પાઇપ થ્રુ આ જે આખું મિકેનિઝમ છે ટોર્ચનું મિકેનિઝમ છે. બરાબર. અહીંથી એસિટિલિન ગેસ પાસ થશે અને અહીંથી ઓક્સિજન પાસ થશે. હવે આ જે તમને દેખાય છે આ વાલ્વ છે, રેગ્યુલેટર વાલ્વ છે. આ જે છે એ ઓક્સિજનનો ફ્લો કંટ્રોલ કરશે અને આ જે તમને દેખાય છે એસિટિલિનનો ફ્લો કંટ્રોલ કરશે. ઓક્સિજન અને એસિટિલિનનો જે રેશિયો હશે એ પ્રમાણે તમને અહીંયા અલગ અલગ ફ્લેમ મળશે. એ ફ્લેમ આગળ હવે આપણે જોઈશું. આ બંને અહીંયા આ પોર્શનમાં મિક્સ થશે અને અહીંયા આપણને ફ્લેમ મળશે, નોઝલ થ્રુ ફ્લેમ મળશે.
બરાબર. આ મિક્સિંગ ચેમ્બર છે એસિટિલિન અને ઓક્સિજન માટે. બરાબર. આ વાલ્વને ખોલીને બરાબર આ પ્રેશર છે, અહીંયા પ્રેશર જે છે એસિટિલિન અને ઓક્સિજનનું પ્રેશર મેઝર કરવામાં આવશે અને આ વાલ્વને જેટલો તમારે ઓપન કરવાનો હોય બંનેનું જો પ્રમાણ સરખું રાખવું હોય તો કંટ્રોલ વાલ્વ પ્રોપરલી તમારે ઓપન કરીને અને અહીંયા તમને ન્યુટ્રલ ફ્લેમ મળશે અને પછી ગેસ વેલ્ડિંગ જે છે એ ગેસ વેલ્ડિંગ કરવામાં આવશે. અહીંથી ઓક્સિજન પાસ થશે અને અહીંથી એસિટિલિન પાસ થશે અને અહીંયા આપણને શું મળશે? વેલ્ડિંગ મળશે. બરાબર. આ વેલ્ડિંગ આપણને અહીંયા મળશે. ઓકે. મોલ્ટન પૂલ એ શું છે? વેલ્ડિંગ છે. વેલ્ડિંગ આપણને મળશે. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ઓક્સી એસિટિલિન ગેસ ફ્લેમ. હવે 3 ટાઈપની ફ્લેમ આપણને અહીંયા મળે છે. એમાં સૌથી પહેલી ફ્લેમ છે ન્યુટ્રલ ફ્લેમ. હવે ન્યુટ્રલ ફ્લેમ જે છે, ન્યુટ્રલ ફ્લેમમાં શું હશે? તો એસિટિલિન અને ઓક્સિજન જે છે એ બંનેનું પ્રમાણ કેવું હોય? ઇક્વલ હોય. ત્યારે આપણને કઈ ફ્લેમ મળે છે? ન્યુટ્રલ ફ્લેમ મળે છે. જે વાલ્વ છે, વાલ્વને તમે પ્રોપરલી ઓપરેટ કરો છો અને આપણને ઇક્વલી આપણે એસિટિલિન અને ઓક્સિજનનો ફ્લો કરીએ છીએ તો ત્યારે કઈ ફ્લેમ મળે છે? આપણને ન્યુટ્રલ ફ્લેમ મળે છે. ઓકે. અને ન્યુટ્રલ ફ્લેમ છે એ કયા મેટલ માટે યુઝ થાય છે? લો કાર્બન સ્ટીલ માટે, માઇલ્ડ સ્ટીલ માટે યુઝ થાય છે. એના પછી છે ઓક્સિડાઇઝિંગ, એના પછી છે કાર્બોરાઇઝિંગ ફ્લેમ, જેને કહેવાય છે રિડ્યુસિંગ ફ્લેમ પણ કહેવાય છે. હવે આમાં જે છે એ એસિટિલિનનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. બરાબર. જ્યારે પણ એસિટિલિનનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણને કઈ ફ્લેમ મળે છે? રિડ્યુસિંગ ફ્લેમ મળે છે. ઓકે. હવે રિડ્યુસિંગ ફ્લેમ જે છે એ રિડ્યુસિંગ ફ્લેમમાં આપણે કયા મેટલ્સનું વેલ્ડિંગ કરી શકીએ? તો અલોય સ્ટીલ્સ, એલ્યુમિનિયમ અલોયઝનું આપણે વેલ્ડિંગ કરી શકીએ. એના પછી છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. હવે ઓક્સિડાઇઝિંગ, કાર્બોરાઇઝિંગ એટલે એસિટિલિન અને ઓક્સિડાઇઝિંગ એટલે કોનું પ્રમાણ વધારે હશે? ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે. તો જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણને કઈ ફ્લેમ મળે છે? ઓક્સિડાઇઝિંગ ફ્લેમ મળે છે. પછી બ્રાસ જેવા મેટલ છે, બ્રોન્ઝ છે, કોપર છે, આ બધા મેટલ્સનું જ્યારે આપણે વેલ્ડિંગ કરવું હોય, ગેસ વેલ્ડિંગ કરવું હોય ત્યારે ઓક્સિડાઇઝિંગ ફ્લેમનો યુઝ થાય છે. બરાબર. હવે ન્યુટ્રલ ફ્લેમ છે એ ન્યુટ્રલ ફ્લેમમાં તમને પ્રોપર આ રીતનું ઇનર કોન મળશે. આને ઇનર કોન કહેવાય. બરાબર. એના પછી જો આ ફીધર કોન શેમાં મળશે? તો જ્યારે કાર્બોરાઇઝિંગ ફ્લેમ હશે ત્યારે આ રીતનો ફીધર કોન મળશે અને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હશે ત્યારે તમને આ રીતનું જે ફ્લેમ છે આ રીતે ફ્લેમ મળશે. આ ન્યુટ્રલ માટેની છે. બરાબર. આ કાર્બોરાઇઝિંગ માટેની છે અને આ શેની માટેની છે? ઓક્સિડાઇઝિંગ ફ્લેમ માટેની છે. આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાય છે. હવે ગેસ વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ્સ કયા કયા છે? ગેસ વેલ્ડિંગમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે? એ સૌથી પહેલું છે ગેસ સિલિન્ડર્સ, જેનું પ્રેશર છે ઓક્સિજનનું 125 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, એસિટિલિનનું હશે 16 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. એના પછી છે રેગ્યુલેટર્સ, વર્કિંગ પ્રેશર ઓફ ઓક્સિજન 1 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, working pressure of acetylene 0.15 kilogram per centimeter square. Working pressure varies depends upon the thickness of the workpieces welded. Flux, hoses, welding torch, goggles, hand gloves and apron, welding rod. અને લાસ્ટ છે એસિટિલિન જનરેટર. તો આ બધા શું છે? ગેસ વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ છે. કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે એટલે આ તમારે ઇક્વિપમેન્ટ જોઈ લેવાના. હવે આ જે ઇક્વિપમેન્ટ છે આ ઇક્વિપમેન્ટની થિયરી જે છે એ બુકમાં આપેલી છે, જે તમે જાતે સ્ટડી કરી લેજો. મેં આ લેક્ચરમાં કવર કરી નથી. તો આના વિશે ગેસ સિલિન્ડર્સ વિશે, ફ્લક્સ વિશે આપેલું છે. હવે આપણે જોઈએ ગેસ વેલ્ડિંગ ટેકનિક.
હવે ગેસ વેલ્ડિંગ ટેકનિક છે એમાં બે ટાઈપની વેલ્ડિંગ ટેકનિક છે. સૌથી પહેલી છે લેફ્ટવર્ડ ટેકનિક એન્ડ રાઇટવર્ડ ટેકનિક. હવે લેફ્ટવર્ડ ટેકનિક શું છે અને રાઇટવર્ડ ટેકનિક શું છે એ આપણે સમજીએ. તો લેફ્ટવર્ડ ટેકનિક જે છે, જ્યારે પણ આપણી જે વેલ્ડિંગ ટોર્ચ છે એ વેલ્ડિંગ ટોર્ચ અને ફિલર રોડ લેફ્ટ ડાયરેક્શનમાં મૂવ કરે તો એ જે ટેકનિક છે એને શું કહેવાશે? લેફ્ટવર્ડ ટેકનિક કહેવાશે. જ્યારે રાઇટવર્ડ ટેકનિક છે તો રાઇટવર્ડ ટેકનિક આપણે કોને કહીશું? તો વેલ્ડિંગ ટોર્ચ છે અને જે ફિલર રોડ છે એ બંને કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે? રાઇટ ડાયરેક્શનમાં મૂવ કરશે. તો એને શું કહીશું આપણે? રાઇટવર્ડ ટેકનિક કહીશું. ઓકે. હવે જે લેફ્ટવર્ડ ટેકનિક છે એ લેફ્ટવર્ડ ટેકનિક જે છે એમાં વેલ્ડિંગ ટોર્ચ જે છે એ વેલ્ડિંગ ટોર્ચનો જે એંગલ છે એ વેલ્ડિંગ ટોર્ચનો એંગલ કેટલો હશે? 60 to 70 ડિગ્રી સેલ્સિયસ હશે, બરાબર. અને જે ફિલર રોડ છે એ ફિલર રોડનો એંગલ કેટલો હશે? 30 to 40 ડિગ્રી સેલ્સિયસ 30 to 40 ડિગ્રી હશે. જે ફિલર રોડ છે એ ફિલર રોડને લેફ્ટ હેન્ડમાં પકડવામાં આવે છે અને વેલ્ડિંગ ટોર્ચ છે એ વેલ્ડિંગ ટોર્ચને કયા? રાઇટ હેન્ડમાં પકડવામાં આવે છે. જ્યારે રાઇટવર્ડ ટેકનિક છે એ રાઇટવર્ડ ટેકનિકમાં વેલ્ડિંગ ટોર્ચનો એંગલ કેટલો હશે? 40 to 50 ડિગ્રી હશે. એઝ વેલ એઝ ફિલર રોડ છે એ ફિલર રોડનો પણ એંગલ કેટલો હશે? 40 to 50 ડિગ્રી હશે. ઓકે. તો આ શું છે? રાઇટવર્ડ ટેકનિક એન્ડ લેફ્ટવર્ડ ટેકનિક. કોની? વેલ્ડિંગની. આ તમારે યાદ રાખવાની છે. સિમ્પલ છે. લેફ્ટ ડાયરેક્શનમાં મૂવ થશે લેફ્ટવર્ડમાં અને રાઇટવર્ડમાં કઈ ડાયરેક્શનમાં મૂવ થશે? રાઇટવર્ડમાં મૂવ થશે. હવે જોઈએ આપણે વેલ્ડિંગ પોઝિશન. આ જે છે એ અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પોઝિશન છે, જેમાં સૌથી પહેલું છે ફ્લેટ પોઝિશન, એના પછી છે હોરિઝોન્ટલ પોઝિશન, એના પછી છે વર્ટિકલ પોઝિશન, એના પછી છે ઓવરહેડ પોઝિશન. તો જ્યારે પણ વર્કપીસને આવી રીતે આપણે ફ્લેટ રાખીને અને પછી વેલ્ડિંગ કરીએ છીએ તો એ શું છે? ફ્લેટ પોઝિશન છે. હોરિઝોન્ટલ પોઝિશનમાં શું થશે? તો આ રીતે વર્કપીસ મૂકેલા હશે અને તમે એક્સ ડાયરેક્શનમાં વેલ્ડિંગ કરો છો તો એ શું છે? હોરિઝોન્ટલ પોઝિશન છે. જ્યારે વર્ટિકલ પોઝિશન છે તો વર્ટિકલ પોઝિશનમાં વર્કપીસ આપણો આવી રીતે રાખેલો હશે અને જે વેલ્ડિંગ કરવાનું છે એ આ રીતે વાય ડાયરેક્શનમાં કરવામાં આવશે તો એ શું છે? આપણું વર્ટિકલ પોઝિશન છે. જ્યારે ઓવરહેડ શું છે? ઓવરહેડ એટલે માથાની ઉપર. આપણે જ્યારે ઉપરની બાજુ જોઈને અને વેલ્ડિંગ કરતા, વર્કપીસ આપણું ઉપર હોય, ઉપરની બાજુમાં હોય અને પછી વેલ્ડિંગ કરીએ છીએ તો એ શું છે? ઓવરહેડ પોઝિશન છે. તો આ શું છે? વેલ્ડિંગ પોઝિશન. હવે પ્રોસિજર ફોર ગેસ વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગ મેં આગળ તમને સમજાયું. ગેસ વેલ્ડિંગના સ્ટેપ્સ કયા કયા છે? તો ક્લીનિંગ ધ એજીસ ઓફ ધી પાર્ટ ટુ બી જોઈન્ટ. જે પાર્ટ્સને જોઈન્ટ કરવાનું છે એની એજ જે છે એ ક્લીન કરવાની. પ્રિપરેશન ઓફ એજીસ ટુ બી જોઈન્ટ ફોર વેલ્ડિંગ એઝ પર રિક્વાયરમેન્ટની પ્રમાણે એજ પ્રિપેર કરવાનું. પ્રોપર અલાઇનમેન્ટ ઓફ ધી એજીસ ઓફ પાર્ટ્સ ફોર વેલ્ડિંગ. Setting up cylinders, outlet, gas pressures connected with blow pipes as per requirements. Preparation of ફ્લેમની તૈયારી કરવી. Take વેલ્ડિંગ કરવું. To perform વેલ્ડિંગ ઓપરેશન કરવું. રિમૂવલ ઓફ સ્લેગ, જે વધારાનું મટીરિયલ વેલ્ડિંગ પછી જે વધારાનું મટીરિયલ હોય એ દૂર કરી દેવાનું. પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન્સ, વેલ્ડિંગ થયા પછી જે ઓપરેશન કરવામાં આવે એ ઓપરેશન કરવાના. ઇન્સ્પેક્શન ઓફ ટેસ્ટિંગ ઓફ વેલ્ડિંગ કર્યા પછી જે એના ઇન્સ્પેક્શન થાય છે એનું ટેસ્ટિંગ કરવાનું અથવા તો ઇન્સ્પેક્શન કરવાનું વેલ્ડિંગ પ્રોપર થયું છે કે નહીં. તો આ શું છે? ગેસ વેલ્ડિંગની પ્રોસિજર છે. હવે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન આપણે જોઈએ. સૌથી પહેલા તો એડવાન્ટેજીસ. ઇટ ડઝ નોટ રિક્વાયર ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. ઇક્વિપમેન્ટ ઇઝ ચીપ. સાધનો જે છે એ કેવા છે? સસ્તા છે. It can be used for welding of all types of metal. દરેક પ્રકારની ધાતુઓ છે એનું ગેસ વેલ્ડિંગ કરી શકાય છે. Maintenance of equipment is very less. મેન્ટેનન્સ કેવું છે? ઓછું છે. The equipment is portable and easy to transport. જે ઇક્વિપમેન્ટ છે એને ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. Welder has considerable control over the rate of heat input, the temperature of the weld zone, and the oxidizing or reducing potential of the welding atmosphere.
જે વેલ્ડિંગના જે પેરામીટર્સ છે એ વેલ્ડિંગના પેરામીટર્સને વેલ્ડર જે છે એ કંટ્રોલ કરી શકે છે. It can also be used for preheating, cutting metal, case hardening, soldering and annealing. હવે ગેસ વેલ્ડિંગ છે એ કોઈ પણ મેટલને પ્રીહીટ કરવા માટે, કટિંગ કરવા માટે, હાર્ડનિંગ પ્રોસેસ કરવા માટે, સોલ્ડરિંગ કરવા માટે અને એનેલિંગ માટે પણ વપરાય છે. જે વેલ્ડિંગ ટોર્ચ છે એનો તમે આ રીતે યુઝ પણ કરી શકો. ડિસએડવાન્ટેજીસ શું છે ગેસ વેલ્ડિંગના? It takes long time for heating the job as compared to the arc welding. Arc welding ની કમ્પેરિઝન માં ગેસ વેલ્ડિંગ માં આપણો જે વર્કપીસ છે વર્કપીસ ને ગરમ કરતા વધારે સમય લાગે છે. The heat affected area and distortion of parts to be welded are more. This is prone to corrosion and brittleness. Gases are expensive and difficult to store, not suitable for thick and heavy sections. Refractory metals, for example, tungsten, molybdenum, tantalum, etc., and reactive metals, titanium and zirconium cannot be gas welded. Flux used in the filler metal provides fumes which are irritating to eyes, nose, throat and lungs. More safety is recommended in gas welding. તો આ બધા શું છે? ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે જોઈએ એપ્લિકેશન ઓફ ગેસ વેલ્ડિંગ્સ. For joining of thin materials, for joining materials in whose case excessively high temperatures or rapid heating and cooling of the job would produce unwanted or harmful changes in the metal. For joining most ferrous and non-ferrous metals, for example, carbon steel, alloy steel, cast iron, aluminum, copper, nickel, magnesium and its alloy, etc. In automotive and aircraft industries, in sheet metal fabrication plants, etc. આ શું છે? એપ્લિકેશન છે ગેસ વેલ્ડિંગની. ગેસ વેલ્ડિંગ જોઈએ હવે આપણે કઈ રીતે થાય છે ગેસ વેલ્ડિંગ. આ ટોર્ચ છે અને મેટલ છે, આ ફિલર રોડ છે. સૌથી પહેલા તો પ્રીહીટ કરવામાં આવશે. જે બી મેટલ છે એને પ્રીહીટ કરવામાં આવશે. આ જે છે ફિલર રોડ છે અને મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરીને પછી આ રીતે ગેસ વેલ્ડિંગ કરવામાં આવશે. આ ગેસ વેલ્ડિંગ છે. ઓકે, તો આ ગેસ વેલ્ડિંગ થઈ ગયું. હવે ઓક્સી એસિટિલિન ગેસ કટિંગ. જ્યારે પણ મેટલને કટ કરવા માટે ઓક્સી એસિટિલિન ફ્લેમનો યુઝ થાય તો એ શું છે? ઓક્સી એસિટિલિન ગેસ કટિંગ છે. ફેરસ મેટલ છે, ફેરસ મેટલને કટ કરવા માટે ઓક્સી એસિટિલિન ગેસ કટિંગનો યુઝ થાય છે. આ શું છે? આ જે ગેસ ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં જે ટોર્ચ યુઝ થાય છે, ટોર્ચની ફિગર બતાવેલી છે. ઓક્સિજન અહીંથી પાસ થશે આ પાઇપમાંથી અને અહીંથી એસિટિલિન પાસ થશે. એસિટિલિનનો વાલ્વ છે, આ ઓક્સિજનનો વાલ્વ છે, બરાબર. આ ટોર્ચ હેન્ડલ છે. કટિંગ ઓક્સિજન વાલ્વ છે. આ મિક્સિંગ ચેમ્બર છે. અહીંથી આ જે છે અહીંથી ઓક્સિજન જશે અને અહીંથી એસિટિલિન જશે. બંને મિક્સ થશે અને અહીંથી બહાર આવશે અને ફ્લેમ મળશે અને અહીંથી શું કરવામાં આવશે? કટિંગ પ્રોસેસ કરવામાં આવશે. આ ટોર્ચ છે, ઓકે, અને આ ફ્લેમ છે અને આ રેગ્યુલેટર વાલ્વ છે. જે ફ્લેમ જોઈએ એ ફ્લેમ અહીંયા જનરેટ કરવામાં આવશે અને પછી જોઈ લો કટિંગ કઈ રીતે થાય છે એ. આ ગેસ કટિંગ છે. અલગ અલગ ટાઈપના જે ગેસ કટિંગ છે આ રીતે ગેસ ઓક્સી એસિટિલિન ગેસ કટિંગથી કરી શકાય છે, ફ્લેમ વડે કરી શકાય છે.
ડિફરન્ટ ટાઈપના કટિંગ્સ આપણે જે છે એ ગેસ કટિંગથી કરી શકીએ છીએ. આ ટોર્ચ છે, ફ્લેમ છે સોરી, અને ફ્લેમ વડે કટિંગ કરવામાં આવશે. હવે છે એર એસિટિલિન વેલ્ડિંગ, ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ, એના પછી છે એલપીજી ઓક્સિજન વેલ્ડિંગ. હવે પહેલા તો તમને ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ અને એલપીજી ઓક્સિજન વેલ્ડિંગ વિશે કહી દઉં. તો ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ અને એલપીજી ઓક્સિજન વેલ્ડિંગ જે છે એ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ જેવું જ છે. ફક્ત જે ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ છે એમાં એસિટિલિનની જગ્યાએ હાઇડ્રોજન ગેસનો યુઝ થશે. એટલે જે એસિટિલિનનો જે સિલિન્ડર છે જેની અંદર હાઇડ્રોજન ભરવામાં આવશે અને પછી ઓક્સી એસિટિલિનની પ્રોસિજરની જેમ જ ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ કરવામાં આવશે. સેમ વસ્તુ એલપીજી ઓક્સિજન વેલ્ડિંગ જે છે એ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગની જેમ જ કરવામાં આવશે. ફક્ત એસિટિલિન સિલિન્ડરની જગ્યાએ એની અંદર એલપીજી ભરવામાં આવશે અને વેલ્ડિંગ પ્રોસેસ કરવામાં આવશે. ધ્યાન રાખજો, આ બંને પ્રોસેસ કોના જેવી, આ બંનેની પ્રોસેસ કોના જેવી થશે? ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ જેવી થશે. એના પછી છે એર એસિટિલિન વેલ્ડિંગ. હવે એર એસિટિલિન વેલ્ડિંગ શું છે? તો હવા એસિટિલિન વેલ્ડિંગ, એર એસિટિલિન વેલ્ડિંગ જે છે એ એક ગેસ વેલ્ડિંગની જ પ્રોસેસ છે અને આની અંદર આપણે એર અને એસિટિલિનનું મિક્સચર કરીને અને પછી જે ફ્લેમ જનરેટ થાય છે એના વડે વેલ્ડિંગ કરવામાં આવે છે. બરાબર. હવે આ જે વેલ્ડિંગ છે આ વેલ્ડિંગમાં બન્સેન બર્નર પ્રકારની જે ટોર્ચ છે એનો યુઝ થાય છે. બરાબર. અને એસિટિલિન જે છે એ એસિટિલિન પ્રેશરથી વહે છે અને એ જે છે એ હવાને શું કરશે? અંદરની બાજુ ખેંચશે અને એના કારણે હવા અને એસિટિલિનનું મિક્સચર તૈયાર થશે અને બંનેનું શું થશે? દહન થશે. બરાબર. કમ્બશન થશે. બરાબર. અને એના કારણે ફ્લેમ મળશે અને એનાથી આપણને શું મળશે? વેલ્ડિંગ મળશે. ઓકે. ગેસ વેલ્ડિંગનો જે ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્ક